પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના મેસર ગામની પ્રાથમિક શાળામાં 15 જર્જરિત ઓરડાઓની હરાજી યોજાઈ હતી। પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના મેસર ગામની પ્રાથમિક શાળામાં 15 જર્જરિત ઓરડાઓની હરાજી યોજાઈ હતી। ગામના આગેવાનો, શાળા સંચાલન સમિતિ અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં યોજાયેલી હરાજીમાં 2,75,000ની સૌથી ઊંચી બોલી બોલાઈ હતી। હવે આગામી 60 દિવસમાં ઓરડાઓ દૂર કરી પ્લોટ સમથળ કરવાની કામગીરી હાથ ધરાશે। પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના મેસર ગામની પ્રાથમિક શાળામાં આજે 15 જર્જરિત ઓરડાઓની હરાજી યોજાઈ હતી, જેમાં ગામના સરપંચ શ્રી રંગુજી તેમજ એસએમસી ના અધ્યક્ષ અરવિંદભાઈ તેમજ શાળાના આચાર્ય નટવરપુરી ગોસ્વામી, કાતરા શાળાના આચાર્ય પિયુષભાઈ તેમજ સીઆરસી કોઓર્ડિનેટર સતીશભાઈ તેમજ ગામના આગેવાનો અને હરાજીમાં ભાગ લેનારા લોકોની ઉપસ્થિતિમાં સમગ્ર પ્રક્રિયા પારદર્શક રીતે પૂર્ણ કરવામાં આવી હતી। હરાજીની શરૂઆત 71,000 થી કરવામાં આવી હતી, જે અંતે 2,75,000ની સૌથી ઊંચી બોલી પણ પૂર્ણ થઈ હતી। ગામના પ્રવીણજી સરદારજીએ સૌથી વધુ બોલી બોલાવી હરાજી પોતાના નામે મેળવી હતી। આ કામગીરી આગામી 60 દિવસની અંદર પૂર્ણ કરી સ્થળને સમથળ પ્લોટ સ્વરૂપે તૈયાર કરી આપવાની શરત રાખવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। જે કે સિંહ સાથે પ્રવીણ પંચાલ, પાટણ। આજે મેસર પ્રાથમિક શાળા ખાતે આ શાળાનું મકાન અંદાજિત 100 વર્ષ પુરાણું હોવાથી સદર શાળા નવી બનાવવાની હોવાથી આજ રોજ શાળાના 15 ઓરડાની હરાજી કરવામાં આવી, જેમાં ગામના અને ગામ બહારના લોકોએ ભાગ લીધો। કાતરા પ્રાથમિક શાળાના આદરણીય આચાર્ય શ્રી પિયુષભાઈ સાહેબ અને સતીશભાઈ સાહેબ સીઆરસી કોર્ડિનેટર, ગામના આગેવાન આદરણીય શ્રી રંગુસિંહજી, એસએમસીના અધ્યક્ષ શ્રી અરવિંદસિંહજી અને પ્રવીણભાઈ પંચાલ, સોમાજી ઠાકોર આ ખૂબ સપોર્ટ કર્યો, સહકાર આપ્યો અને ગામના શ્રી પ્રવીણસિંહ સરદારજી રકમ 2,75,000માં આ હરાજીની બોલી સ્વીકારી અને પૂર્ણ કરે। સૌનો આભાર માનું છું। આપનો પરિચય? મારો પરિચયમાં હું નટવરપુરી મહાદેવપુરી ગોસ્વામી મેસર પ્રાથમિક શાળા છે। ઓકે, થેન્ક યુ।